વડોદરાની ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં સયાજી હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ તબીબોએ પણ સેવા આપી હતી અને જરૂર જણાઈ આવે તેવા દોડવીરોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। એસએસજી હોસ્પિટલના વિદ્યાર્થીઓ અને પાસ આઉટ સ્ટુડન્ટો બધા ફિઝિયોથેરાપીના દરેક વિદ્યાર્થીઓને પાસ આઉટ સ્ટુડન્ટોએ ભેગા થઈને દર વર્ષની જેમ આ વખતે પણ 70 જેટલા ફિઝિયોથેરાપિસ્ટ લોકોની અહીંયા સેવા કરી છે। એ લોકો 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટરના લોકો જ્યારે અહીંયા દોડીને આવતા હોય છે ત્યારે તેઓને વિવિધ પ્રકારના દુખાવા ઉપડતા હોય છે, તેવા લક્ષણો જોવા મળતા હોય છે। ત્યારે તેઓની સારવાર માટે 70થી વધારે ફિઝિયોથેરાપિસ્ટ ઉપલબ્ધ છે અને ખૂબ સારી સેવા આપી રહ્યા છે। દર વખતે વોલેન્ટિયર તરીકે આ રીતે જોડાતા હોય છે। જો અહીંયા સારવાર આપવામાં પોસિબલ ન હોય તો તેવા લોકોને એસએસજી હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવે છે અને ત્યાં પણ ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી છે। તો તે લાભ લે, એમની પ્રોપર સારવાર સારી મળી રહે છે અને 25 જેટલા દોડવીરોને આમ કહેવામાં આવ્યું છે એસએસજી હોસ્પિટલમાં આવે અને ત્યાં તમારી પ્રોપર સારવાર કરાવે અને ડૉક્ટર ગુંજન કાકડિયાએ જણાવ્યું હતું। અમે એસએસજી હોસ્પિટલના વિદ્યાર્થીઓ છીએ અને પાસ આઉટ સ્ટુડન્ટો બધા ફિઝિયોથેરાપી ભેગા થઈને દર વર્ષની જેમ આ વખતે પણ 70થી વધારે ફિઝિયોથેરાપિસ્ટો બધા ભેગા થઈને 500થી વધારે જે દોડવીરો છે એ લોકોની અહીંયા સેવા કરી છે। એ લોકો 42 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટરના લોકો જ્યારે અહીંયા દોડીને આવતા હોય છે ત્યારે એમને કાફ પેઇન, નીમાં પેઇન, બેક પેઇન, ડિહાઇડ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે। તો એના સારવાર માટે અહીંયા 70થી વધારે સવારના 4 વાગ્યાથી ફિઝિયોથેરાપિસ્ટ અહીંયા ઉપલબ્ધ છે અને ખૂબ સારી સેવા આપી છે। તમને કોઈ રિફર કરવામાં આવ્યું છે કોઈ એસએસજીમાં? એટલે દર વખતે અમે વોલેન્ટિયરી આ રીતે જોઈન થતા હોઈએ છીએ। ફિઝિયોથેરાપી ગ્રુપ છે, એ ગ્રુપ તરફથી અમે લોકો અહીંયા આવતા હોઈએ છીએ અને બધા ફિઝિયોથેરાપીને સેવા આપતા હોઈએ છીએ। તો અહીંયા જ્યારે વધારે પેઇન કે એવું કશું હોય જે એમનો ક્યોર અહીંયા પોસિબલ ના હોય એવા લોકોને અમે એસએસજી હોસ્પિટલમાં પણ રિફર કરીએ છીએ કે ત્યાં ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ચાલી રહી છે, તો એનો પણ એ લોકો લાભ લે જેથી કરીને જે પીડિતો છે એ લોકોને સારવાર સારી મળે। કેટલા લોકોને મોકલ્યા છે અહીંયા અમે રેફર તરીકે તો આમ તો 25-30 લોકોને એવું કીધું છે કે તમે ત્યાં આવજો અને ત્યાં તમારી આપણે પ્રોપર સારવાર કરીશું। ડૉક્ટર ગુંજન કાકડિયા।